unhappiness, I welcome you. Unhappiness is my happiness. I'm tired of happiness. Happiness is the greatest boredom of life. दुख के अंदर सुख की ज्योति, दुख ही सुख का ज्ञान, दर्द सह के जन्म लेता हर कोई इंसान। वो सुखी है जो खुशी से दर्द सह गया। दुख तो अपना साथी है। साचું કહું, તમારે સરસ બનવું છે, તમારે માનવમાંથી મહામાનવ બનવું છે, તમારે જીવમાંથી શિવ બનવું છે, તો દુઃખ ને સુસ્વાગતમ એવું કહો. સુખને મારો લાત. બેવફા છે, થોડોક ટાઈમ આવે છે, છેતરીને જતું રહે છે, જાણે કાયમ આપણે સુખી થઈ ગયા. ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે. એ ફૂલો ને બગીચો સલાહ આપે છે. આ પવન જે હળવેકથી તારી પરથી પસાર થાય છે, તને એમ લાગે છે કે તને પ્રેમ કરે છે. નહીં નહીં, હું વર્ષોથી પવનથી છેતરાયો છું. એ પ્રેમનો સ્પર્શ કરે છે. ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે. પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો થરી જશે. આજે વાલથી હાથ ફેરવે છે, પછી જતો રહેશે. તને ટેવ વાલની પડી જશે, સુખની પડી જશે, અને પછી નહીં આવે તો તું દુઃખી થઈ જઈશ. બસ આપણી સ્થિતિ આ છે. સુખ આવીને હળવો પવન નાખી જાય છે અને આપણે સમજીએ છીએ સુખી થઈ ગયા. નહીં નહીં નહીં, દુઃખ એ મને ઘડે છે તકલીફો આપીને, કેમ કે હું તકલીફોમાંથી રસ્તા શોધું છું. એમાંથી કેમ બહાર આવું? મુશ્કેલીઓના ઉકેલ શોધું છું. હવે મને ધીરે ધીરે મુશ્કેલીઓના ઉકેલ શોધતા શોધતા આવડી ગયું છે. હવે કોઈ મુશ્કેલી છે જ નહીં. હવે મુશ્કેલી માટે મુશ્કેલી થઈ ગઈ છે કે આ તો હેરાન થતો જ નથી, આ દુઃખી થતો નથી, આની પાસે જવાનો કોઈ અર્થ જ નથી, કોઈ ફાયદો નથી. હવે દુઃખ પોતે દુઃખ અનુભવે છે. સાચી વાત કહું સાહેબ, જિંદગીમાં મેં અનુભવ્યું છે. પીડા, દર્દ, વેદના એક અંતિમ સપાટીને જ્યારે અડી જાય છે ને આપણી જિંદગીમાં, અને આપણે જો એમાંથી પસાર થઈ જઈએ છે, પછી આપણને દુઃખ દુઃખ જ નથી લાગતું. અને પછી નવાઈ એ લાગે છે, આપણે રાહ જોતા હોય છે, કેમ કોઈ તકલીફ નથી આવતી, અને એને આપણે સુખ માની લઈએ છીએ. સાચું, સુખ બહુ મોટો કંટાળો છે. મેં જોયું છે, મારા એક મિત્રનો 20 લાખનો બેડરૂમ આજથી 40 વર્ષ પહેલા એને મને બતાવેલું. અને ત્યારે તો 5 લાખ રૂપિયા બહુ મોટી વાત હતી. ત્યારે 5 લાખની ગાડી હતી એની પાસે. અને મને રાત્રે 10 વાગે ફોન કરતો, જ્યાં પે આવી જા, ગાડી લઈને આવું છું. ગાડી લઈને આવતું અને અમે 2 જણા જતા
નહેરુ પુલ જેવા કોઈ પણ બ્રિજ ઉપર અમદાવાદમાં અમે ગાડી પાર્ક કરતા અને અંદરથી થમ્સઅપ, કોકા કોલા, કઈ બી કોલ્ડ ડ્રિંક્સ કાઢતો. અમે ત્યાં બેસી રહેતા 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી. એ મને કહેતો 20 લાખનો બેડરૂમ છે, એમાં ઊંઘ નથી આવતી. સુખ કંટાળો આપે છે. કાજુ કતરી ડાયાબિટીસ આપે છે. બધું જ સુખ દુઃખનું કારણ છે. બધું જ. નહીતર તો અત્યંત સ્વરૂપવાન વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય જોડે અભિષેક બચ્ચનના ડિવોર્સ થાય. એને ઓબેરોય, વિવેક છોડી દે, એ લોકો છૂટા પડે. વિશ્વસુંદરીને શું સલમાન ખાન છોડી દે? નહીં. સૌંદર્ય પણ એ સુખ પણ બોરડમ બન્યું હશે. આજે સલમાન ખાન માટે તરફડતી લાખો છોકરીઓ ને છોડીને જો ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન પાસે જતી હોય તો સલમાન માં પણ સુખ નથી, વિવેકમાં પણ નથી, ઐશ્વર્યામાં પણ નથી, અભિષેકમાં પણ નથી. સુખમાં સુખ છે જ નહીં. જો 40,000 કરોડ રૂપિયાની કેશ હોવા છતાંય ધીરુભાઈ અંબાણી મગનું પાણી અને ખાખરા પર જીવે, તો સુખમાં સુખ ક્યાં છે? ક્યાં છે? ના. સુખ એ બોરડમ છે, કંટાળો છે. હા, શરૂઆતમાં સારું લાગે છે, પણ પછી એ સુખમાં ડૂબ્યા રહીએ તો કંટાળો આવે છે. એટલે જ કેટલા બધા ગાડીવાળા માણસોને હું રાત્રે ચાલવા જતા જોઉં છું કે યાર અહીંયા પાન ખાવું તું ને ગાડી લઈને ક્યાં જવું? ગાડી કંટાળો આપે છે. જેના માટે ગાડી ખરીદવા તરફડતો હતો, જે મકાન 2 કરોડનું ખરીદે છે એમાં એ બેસતો નથી, રોડ પરના બાંકડા પર બેસે છે. લાખો રૂપિયા ખર્ચીને લાયેલી પત્ની સાથે કોફી પીવામાં રસ નથી. રોડ ઉપર લુખ્ખાઓ જોડે બેસીને ચા પીવામાં મજા આવે છે. સુખ કંટાળો આપે છે કે નથી આપતું? બસ મને એવું જ લાગ્યા કરે છે. એક ઐતિહાસિક સંદર્ભ આપું. કુંતી, પાંડવોની માતા, એ કૃષ્ણની ફૈબા થાય. કૃષ્ણે પૂછ્યું, ફૈબા માંગો, તમે કોઈ આપી દો. અને કુંતીએ કહ્યું, હે કૃષ્ણ, જો તારી મારા ઉપર કૃપા હોય તો આ દુનિયામાં જેટલા દુઃખ હોય એટલા દુઃખ મને આપ. કૃષ્ણે પૂછ્યું, ફૈબા? ત્યારે કુંતીએ કહ્યું, હે કૃષ્ણ, તું દુઃખ પછી દુઃખ પછી દુઃખ આપ્યા કર, કેમ કે દુઃખમાં જ તારી યાદ આવે છે ને હું તને ભૂલવા નથી માંગતી. દુઃખ આપીશ તો હું તને યાદ રાખીશ ને. સુખ આવે છે ને ત્યારે અમે તને ભૂલી જઈએ છીએ, માટે દુઃખ જ આપ. હું પણ કુંતી સાથે જ સંમત છું.